એક સવાલ છે, શું ભૂતકાળને બદલી શકાય છે? કદાચ નવાઈ લાગશે, પણ સારા પરિણામો માટે ભૂતકાળનું પુનર્નિર્માણ પુસ્તક કહે છે કે હા, બદલી શકાય છે, પણ જે રીતે આપણે વિચારીએ છીએ એ રીતે નહીં. ચાલો આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે ભૂતકાળને જોવાની આપણી રીત જ આપણું ભવિષ્ય ઘડી શકે છે. જુઓ, આ વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. એટલે કે જે થઈ ગયું એને બદલવાની વાત નથી, કારણ કે એ તો શક્ય જ નથી, ખરું ને? પણ જે થયું એના વિશેની આપણી સમજને, આપણા દૃષ્ટિકોણને ચોક્કસ બદલી શકાય છે. અને બસ આ જ છે આખી રમત. ભૂતકાળને બોજ નહીં, પણ આપણી પ્રગતિનું એક પાવરફુલ ટૂલ બનાવવાની વાત છે. તો ચલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. અહીંયા ફરી કહું છું, મુદ્દો ભૂતકાળને ભૂંસી નાખવાનો બિલકુલ નથી. મુદ્દો છે એના અર્થને બદલવાનો, એનું જે વજન આપણા પર છે એને હલકું કરવાનું. અને આ બધી જ વાતની શરૂઆત થાય છે દૃષ્ટિકોણની શક્તિને સમજવાથી. આ પુસ્તકમાં આખી પ્રક્રિયા માટે એક સરસ શબ્દ વાપર્યો છે, ભૂતકાળનું પુનર્નિર્માણ. હવે આનો મતલબ શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આપણા જે જૂના અનુભવો છે એને ફરીથી જોવાના, સભાનપણે એનું એનાલિસિસ કરવાનું, એમાંથી શું શીખવા મળ્યું એ તારવવાનું, અને પછી એ શીખનો ઉપયોગ આપણા ભવિષ્યના નિર્ણયોને વધુ સારા બનાવવા માટે કરવાનો. અને હા, આ કોઈ આપોઆપ થતી વસ્તુ નથી, આ એક એક્ટિવ પ્રોસેસ છે, એક સભાન પ્રયાસ છે. પણ હવે જુઓ, ભૂતકાળનું પુનર્નિર્માણ કરવું હોય તો એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આપણે મોટાભાગે ભૂલ ક્યાં કરીએ છીએ, ક્યાં અટવાઈ જઈએ છીએ. આપણે બધા અમુક સામાન્ય માનસિક જાળમાં ફસાઈ જઈએ છીએ જે આપણને આગળ વધવા જ નથી દેતી. હું આગળ કેટલીક સામાન્ય ભૂલોની વાત કરું એ પહેલાં ખાલી એક સેકન્ડ માટે વિચારીએ. જ્યારે પણ આપણે ભૂતકાળ વિશે વિચારીએ છીએ ત્યારે શું કોઈ ખાસ પેટર્ન હોય છે? કોઈ એક જ પ્રકારનો વિચાર વારંવાર આવે છે? તો ચાલો જોઈએ આ રહી કેટલીક સામાન્ય ભૂલો જે આપણને પાછળ ખેંચી રાખે છે. પહેલું છે કશું શીખ્યા વગર ખાલી અફસોસ કર્યા કરવો. બીજું, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે હંમેશા બીજાને કે સંજોગોને દોષ આપવો. પછી એવું માની લેવું કે એકવાર નિષ્ફળ ગયા મતલબ હવે હંમેશા નિષ્ફળ જ જઈશું. આવી બધી જે પેટર્ન્સ છે ને એ ધીમે ધીમે આપણી બધી જ ઊર્જા ચૂસી લે છે અને આપણી પ્રગતિને રોકી દે છે. સારું, તો સમસ્યાઓ તો આપણે જોઈ લીધી, પણ એનું સમાધાન શું? ચાલો હવે એના પર આવીએ. આપણે હવે અફસોસની દુનિયામાંથી બહાર નીકળીને પ્રતિબિંબ તરફ કેવી રીતે જઈ શકીએ એ સમજવાનું છે. અને આ માનસિકતામાં એક બહુ મોટો અને બહુ જરૂરી ફેરફાર છે. અહીં જુઓ, આ એક બહુ મોટો માનસિક બદલાવ છે. એક તરફ છે જાળ, એટલે કે અફસોસમાં ડૂબીને બસ એ જ પૂછ્યા કરવું કે મારી સાથે જ આવું કેમ થયું. અને બીજી તરફ છે બદલાવ, જે એ જ પરિસ્થિતિમાં પૂછે છે, ઓકે, જે થયું એ થયું, હું આમાંથી શું શીખી શકું? દેખાય છે? ફક્ત એક સવાલ બદલવાથી આખી વાતનો અર્થ જ બદલાઈ જાય છે. પરિણામમાં જમીન આસમાનનો ફરક પડી શકે છે. આવો જ એક બીજો મોટો બદલાવ છે. જાળ એટલે હંમેશા બીજાને દોષ આપવો. આમ કરવાથી કેવું લાગે? શક્તિહીન, જાણે બધું આપણા કંટ્રોલની બહાર છે. એની સામે બદલાવ છે માલિકી અને જવાબદારી લેવાનો. ભલેને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, જ્યારે આપણે એમાં આપણી ભૂમિકા સ્વીકારીએ છીએ ત્યારે જ સુધારાના દરવાજા ખુલે છે. અને આ એક ખરેખર બહુ જ પાવરફુલ વિચાર છે. નિષ્ફળતાઓને નિષ્ફળતા તરીકે નહીં, પણ પ્રયોગો તરીકે જોવાની. વિચારો કે દરેક ભૂલ એક ડેટા પોઈન્ટ છે, એ કોઈ અંત નથી. એ તો બસ નવી માહિતી છે જે આપણા જ્ઞાન અને શાણપણમાં વધારો કરે છે. એમ સમજો કે એ એક પ્રયોગ હતો જે સફળ ન થયો. હવે આપણી પાસે નવી માહિતી છે આગળ વધવા માટે. ઓકે, તો આપણે માઇન્ડસેટ શિફ્ટની તો વાત કરી લીધી, પણ ખાલી વાતો કરવાથી શું થાય? એને અમલમાં કેવી રીતે મૂકવી? તો ચાલો હવે એક નક્કર પ્રેક્ટિકલ એક્શન પ્લાન જોઈએ જે આપણને વિકાસના માર્ગે લઈ જાય. આ વિચારને પ્રેક્ટિકલમાં લાવવા માટે આ પુસ્તક એક 4 સ્ટેપનો પ્લાન આપે છે, જેમાં પહેલું છે દર અઠવાડિયે રિફ્લેક્શન કરવું. બીજું છે પુનર્નિર્માણની એક્સરસાઇઝ કરવી. ત્રીજું, એક પર્સનલ જવાબદારી ટ્રેકર બનાવવું. અને ચોથું છે માઇન્ડસેટને રીસેટ કરવાની અમુક રીતો અપનાવવી. આ બધા સ્ટેપ્સ મળીને નવી આદતો કેળવવા માટેનો એક પ્રોપર રસ્તો બતાવે છે. અને હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. જે કંઈ પણ શીખ્યા એને ભવિષ્યમાં લાગુ કરવું. કોઈ પણ નવો પ્રોજેક્ટ હાથમાં લો કે કોઈ નવા સંબંધની શરૂઆત કરો, એ પહેલાં પોતાની જાતને એક સવાલ પૂછવાનો. સવાલ છે, મારા ભૂતકાળમાંથી એવો કયો પાઠ છે જે હું અહીં લાગુ કરી શકું? જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે શીખવાની પ્રક્રિયા રિએક્ટિવ નથી રહેતી, પણ પ્રોએક્ટિવ બની જાય છે.
અને અંતે આખી વાતનો સાર આ એક વાક્યમાં આવી જાય છે: ભૂતકાળને ભૂંસી નાખવાની કોશિશ કરવાની જરૂર નથી. એને બદલે જો આપણે એને સમજીએ, એમાંથી શીખીએ, તો ગઈકાલના પડકારો જ આવતીકાલની સૌથી મોટી તાકાત બની શકે છે. અને ત્યારે ભૂતકાળ બોજ નહીં, પણ ભવિષ્ય માટેનો એકદમ મજબૂત પાયો બની જાય છે.